રાજકોટ જિલ્લાના ધોરાજીમાં વિકાસના કામમાં રાજનીતિ ગરમાઈ હોવાનું સામે આવી રહ્યું છે। વહીવટદારના શાસનમાં રોડ રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશ વોરાએ આક્ષેપ કર્યો છે કે નગરપાલિકાના દ્વારા રોડ રસ્તાના કામમાં ટેન્ડરના નિયમ મુજબ કામ નથી થયું। સીસી રોડના કામમાં નબળી ગુણવત્તાવાળું મટીરીયલ વાપરવામાં આવતું હોવાનું કોંગ્રેસના આક્ષેપો સામે આવ્યા છે। કોન્ટ્રાક્ટર અને અધિકારીની મિલીભગતને કારણે ભ્રષ્ટાચારના પણ આક્ષેપો કર્યા છે। રોડ રસ્તાના જે કામો ચાલે છે ત્યાં નગરપાલિકાના એન્જિનિયરો હાજર હોતા નથી, નગરપાલિકાના અધિકારીઓ કોઈ હાજર હોતા નથી। જે કંપનીએ કોન્ટ્રાક્ટ રાખ્યો છે કંપનીના એન્જિનિયરો હોતા નથી, માત્ર માણસો દ્વારા કામ કરવામાં આવે છે। તેમજ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન જે થવું જોઈએ એ થર્ડ પાર્ટી જે એજન્સી છે એમના પણ કોઈ એન્જિનિયર કે કોઈ જવાબદાર અધિકારીઓ હોતા નથી, જેને કારણે જે રોડ રસ્તાના કામ થાય છે એની અંદર ગુણવત્તાનો અભાવ હોય છે અને આ રોડ રસ્તાઓ તૂટી જવા પામે છે। ત્યારબાદ કોઈ કોન્ટ્રાક્ટર જવાબ આપતા નથી। અનેક વખત ફરિયાદો કરવા છતાં આ તંત્રના પેટનું પાણી હલતું નથી।